ભુજમાં ચૂંટણીનો પ્રચાર તેમની ચરમસીમાએ પહોંચેલ છે ત્યારે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારોના કાર્યાલયનું ભુજમાં મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલા ઇમામના ઓટા પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી નવલસિંહ જાડેજાના હસ્તે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અશરફ શાહ સૈયદ, અલ્પેશભાઈ ચંદી, સોનિયાબેન ઠક્કર અને ફાલ્ગુની ઘોર ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 10ના ઉમેદવાર શ્રી અશરફ શાહ સૈયદ તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। जो खास आ विस्ताરની અંદર મુદ્દાઓ તો લાઇટનો છે, ગટરનો છે અને રસ્તાઓનો જે મુદ્દાઓ છે અને અહીંયા રખડતા ઢોરો જે લોકો એનાથી ઘણા બધા ત્રસ્ત છે, એ બધા ઘણા બધા આમ તો મુદ્દાઓ લઈને અમે ચાલશું। પણ તે છતાંય પબ્લિકની અવાજ અમે અત્યારે સાંભળીએ છીએ કે ભાઈ જે લોકોના પ્રશ્નો છે એનો અમે નિકાલ કરીને જો અમે જીતીને આવીએ તો એનો પૂરેપૂરો અમે નિકાલ કરશું। અમે અમારી પૂરી પેનલ આવશે કે અમને વિશ્વાસ છે અને એની સાથે જો અમારી જે ચારે પેનલ અમારી નગરપાલિકામાં જઈને જો અમે ચૂંટાઈને આવશું તો પબ્લિકના કોઈ પણ એવા કામ બાકી નહીં રહે જેને પબ્લિક જે અમારો વિશ્વાસ મૂકશે। ભુજ નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર 10મા વોર્ડના અમારા સક્ષમ ઉમેદવારોની પેનલ આજે 10મા વોર્ડના પ્રજાની વચ્ચે અમે કાર્યાલય ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને એમના માધ્યમથી લોકોની સુખાકારીના જે કંઈ પ્રશ્નો છે એના માટેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ। અને ખાસ કરીને જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોઈ રહ્યા છીએ તે પ્રમાણે નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ધ્વજ લહેરાશે એ ચોક્કસ છે। અને કચ્છની પ્રજા અને ખાસ કરીને ભુજની પ્રજાને પણ એક વિશ્વાસ આપવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી ખદબદતા શાસનને જાકારો આપી અને કોંગ્રેસને આપ શાસન આપશો તો ચોક્કસ જે કંઈ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે એ હલ કરવા માટે અમારા તમામ ઉમેદવારો સક્ષમ છે અને અમારી ઉમેદવારોની જે ટીમ છે એકજૂટ થઈ અને કોંગ્રેસ ટીમ થઈ અને લડે છે। અને આવનારા દિવસોમાં કચ્છની પ્રજા, ભુજની પ્રજા અને આ વોર્ડની પ્રજાને અમે ભરોસો વિશ્વાસ આપીએ છીએ કે આપ વિશ્વાસ મૂકજો। અમારા તમામ ચારે ચાર ઉમેદવારો સક્ષમ છે, મજબૂત છે અને આપનો અવાજ વહીવટી તંત્ર સુધી પહોંચાડી અને આપના જે કંઈ પાયાના પ્રશ્નો છે એ હલ કરવા માટેની સક્ષમતા વ્યક્ત કરી છે।